એક એવી ગુજરાતી ફિલ્મ જેને ગ્લોબલી 70થી પણ વધારે અવોર્ડ્સ મળી ચૂક્યા છે. યસ, એવી ફિલ્મ જેણે અત્યાર સુધી વિશ્વભરનો પ્રવાસ કરી લીધો છે. તમે કહેશો કે કોની વાત કરે છે, શું છે આ ફિલ્મમાં? ચલો આ વિડીયો જોઈએ, તમે ધ્યાનથી જોજો, તમને બધી જ ખબર પડશે કેવી ફિલ્મ છે, શું છે આ ફિલ્મમાં અને ક્યાં કેટલા અવોર્ડ્સ મળ્યા છે. સૌથી પહેલાં વાત કરીએ આ ફિલ્મની. આ ફિલ્મે છે ને ગામડાની ધૂળમાંથી લઈને ઇટલી, જર્મની, હોંગકોંગ દરેક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં 70થી પણ વધારે અવોર્ડ્સ મેળવી ચૂકી છે. એટલે કે ફોરેનમાં પણ આ ફિલ્મ છવાઈ ગઈ છે. જ્યારે વાત કરીએ આ ફિલ્મના વાર્તાની કે વાર્તા શું છે, એવું છે શું આ ફિલ્મમાં કે લોકો આટલા બધા અવોર્ડ્સ મળી ચૂક્યા છે, આટલી ફિલ્મ છવાઈ ગઈ છે, શું છે આ ફિલ્મમાં? આ ફિલ્મ એક નાના ગામથી શરૂઆત થાય છે. નાનું ગામ હોય છે, એમાં એક ગરીબ ઘર હોય છે અને એનો જે બાળક ભણતું હોય છે ને જે સ્કૂલમાં, ત્યાંથી પ્રવાસ કરવાની વાત શરૂ થાય છે. હવે આ પ્રવાસ અમદાવાદ પ્રવાસ લઈ જવાની વાત થાય છે. બાળકના મનમાં ફાઇટ ચાલુ થઈ જાય છે. ભલે એ બહારની લડાઈ તો લડતો જ હોય છે, પણ તે અંતર્મનની પણ લડાઈ લડતા હોય છે કે પ્રવાસ જવાશે કઈ રીતે. હવે જો પ્રવાસ છે, મારે મારા મિત્રો સાથે જવું છે પ્રવાસમાં, કેવી રીતે જઈશ? પૈસા નથી, પ્રવાસની ફી નહીં ભરાય, અને જો ફી નહીં ભરાય, એ પણ સમયસર ફી નહીં ભરાય સ્કૂલની, તો પ્રવાસ નહીં જવા મળે. અને પ્રવાસ નહીં જવા મળે તો મારા બીજા બધા મિત્રો તો જતા રહે છે, હું એકલો રહી જાઉં છું. પછી શરૂઆત થાય છે સ્ટોરીની. જ્યારે આ સ્ટોરી તમે જોશો ને, વિપુલ શર્માનું ડિરેક્શન તમને એકદમ મજા આવશે, એકદમ જકડીને રાખે છે. રૂટેડ ગુજરાતી ફિલ્મ જેવી ફીલ આવશે. એટલી સિમ્પ્લિસિટી છે, સ્મૂથ ફિલ્મ છે, ક્યાંય તમને જરાક પણ ઉછાંછળાપણું ના લાગે. તમને સ્ટોરી એકદમ કનેક્ટ કરી જાય. તમને લાગે કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તમે પણ ફીલ કરી છે કે કદાચ તમારે પણ કોઈ દિવસ પૈસાની જરૂર પડી હોય અને તમને એ સમયસર ના મળ્યા હોય. તમારે પણ ક્યાંક પ્રવાસ જવું હોય, ફરવા જવું હોય બહાર, અને પૈસા ના હોય. વિપુલ શર્માના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ, તેણે માનવીની લાગણીઓનું અદ્ભુત ચિત્ર દોર્યું છે, લાગણીને સજાવીને મૂકી છે, તેમાં જીવ રેડ્યો છે. દરેક સીનમાં એક સિમ્પ્લિસિટી છે, ગામડાના જીવનની અસલી સુગંધ છે. જય પંડ્યા અને ચાઇલ્ડ એક્ટર વિશાલ ઠક્કરે જોરદાર અભિનય કર્યો છે, ધારદાર કામ કર્યું છે. તમે દરેક સીનમાં એમના એક્સપ્રેશન, સ્ટાઇલ, બોલવાની હાલચાલ, બોલવાની સ્પીચ, બધું જ એટલું ઓન પોઈન્ટ કે તમે તરત જ કનેક્ટ કરી શકો છો. આપણી ગુજરાતી ફિલ્મ પ્રવાસ કહી શકાય કે ઇન્ટરનેશનલ સ્ટેજ પર સ્ટેન્ડ કરી શકે છે, દરેક ફિલ્મોને ટક્કર આપી શકે છે. રૂટેડ, રો, રિયલ ઇમોશન્સથી ભરેલી આ ગુજરાતી ફિલ્મ અત્યારે ઇટલીના રોબિન્સન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલથી લઈને ગોલ્ડન લાયન અને હોંગકોંગના ફિલ્મ કાર્નિવલ સુધી પહોંચી ગઈ છે અને તેને 70થી પણ વધારે, એટલે કે 70+ અવોર્ડ મળ્યા છે. આ પ્રવાસ નામની ફિલ્મે એટલું તો સાબિત કરી દીધું કે આ ફિલ્મમાં જો લાગણીઓ સાચી હોય ને, તો એને ક્યાંય પણ વિશ્વના કોઈ પણ ખૂણે, કોઈ પણ સ્તરે, કોઈ પણ લેવલ પર લેંગ્વેજ બેરિયર તો નથી જ નડતું. જે આટલા એવોર્ડ્સ લઈને આવ્યું છે એવું પુરવાર કરી દીધું છે. આ ફિલ્મ, આપણી પ્રવાસ ફિલ્મ, નજીકના થિયેટર્સમાં 7 નવેમ્બરે રિલીઝ થવાની છે. જોવા જવાનું ભૂલતા નહીં.